બ્લોગમાં કઈ કેવું છે એને બે શબ્દ મને કાંઈ આવડતું જ નથી. રાડામાં આમ જ હોય કા મામા? હા ઉવે એની માં નામ છે ભાઈ. હા એ ભાઈ હું માં નામ છે. આમને લંબાવાની તો અહીંયા હોય ને એ હાઈટ હા હા પેલી વળી ગયા કોણ મારા ઘડીએ બતાવી છે તારી કોઈ ઓલી છે કે યુટ્યુબમાં મળે મામા? બહુ મજા આવે સાહેબ વાતો કરવાની. કોણ યાર કરો આમાં સારું છે પ્રકાશ આવતો નથી. આ આડું છે ને આ હાકળેથી બાંધેલું છે. અમારા રામભાઈ ડ્રાઈવર છે હાકે છે. બપોરે ભાઈ ઉપર બેઠા ને રૂડાભાઈ નીચે ઉતાર અને વાલાભાઈ શૂટિંગ ઉતારે એને કે રમવું હોય તો પત્તાનો ગેટ કાઢો ને માંડો દો રોકડા તમારે હા ભાઈ ના અમે નાટક જોડા હોય. અમારા રામભાઈ હાકે છે રોદા માય મજા મજા આવે અને બપોરે જમવા બેઠા હાકડા હાઈર પહોંચી હતી. હવે ક્યાં એવું આપણે માણાવદર માણાવદર ચોટીલા વાયા લેવાનું અને રોશિયાના પાટીએ ઉતરવાનું છે. રોશિયાના હાલી જવાનું ભગવાન અને ઇસ્લામ નીચે ઉતરો ફતલીમાં પૂરી ઘેરે છે ટીકી નાખ્યું તો આઈસ્ક્રીમ પૂરી મોકલ્યું હતું. સારું સારું ખાય જે બોઈલ હતા થોડુંક નોન વેજ હતું અને ગુજરાતી થાળી હતી છાશ રોટલી પાપડ. ઇસ્લામને બતાડો હે ઇસ્લામને બતાડો. આ સુલેમાન નો મોટો હેરકો છે. હાલો ઉચ્ચે સુલેમાન અને આ વટી જા અડધી કલાક કાં જાઉં ભરતભાઈ નેટવર્ક નથી આવતું એટલે આ બધું છે. તો વિડીયો કોલમાં વાત કરે અને એ ભાર્ગવ એક તો नवाब भाई ऐसा ना बोला ठीक है मेरे हाथ में ऐसा मेरे हाथ में था उसने मैंने किया ले तो डिस्को करने के को डिस्को करना खुद भी ले तो भार्गव डिस्को करने के को इक्वल भाई हमारे इक्वल भाई लाए भरत भाई ले काका गुड मॉर्निंग अवर में द्वारकाधीश नाई धोઈને तैयार થઈ ગયા મનુ કાકા ને બધા જો ભાઈ વિજયભાઈ ઓ તૈયાર થઈને બેઠા છે. અસ્મિતભાઈ રોટી ગાંઠ નાખો. હા યાર ઓ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હમણાં નીકળશું મંદિરે જવા માટે. હાથ ને અત્યારે લઈ ગયા છે. લગભગ બધા અસ્મિતભાઈ સાંટી લીધા છે એક ખલામાં. મામા નાઈને આવે છે બાસી આવી ગયો મામા નાઈને. ગુડ મોર્નિંગ બધાને. જય દ્વારકાધીશ મિત્રો. જાગી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. ઉજ્જૈન પહોંચી ગયા છીએ. જુઓ બધા મારી સાથે મારા ઓલ્ડ ફ્રેન્ડ છે અને બીજો શું કાંઈ શબ્દ નથી આવતો કહેવામાં.
મીન્સ કે બધા ઓફિસનો સ્ટાફ છે અને ઉજ્જૈન આવ્યા હતા ફરવા માટે અને કાલભૈરવને દર્શન કરવામાં. મેં અહીંયા સાંભળ્યું એવું છે કે લગભગ ઉજ્જૈનમાં 100 થી વધારે મંદિરો છે. એટલા બધા મંદિરની તો મુલાકાત અમે લેશું નહીં, પણ જોઈએ હવે કેટલા મંદિર દર્શન કરીએ. જ્યાં જ્યાં જઈશું ત્યાં હું તમને થોડું થોડું દેખાડીશ. પેલા પૌવાની એક ડીશ બનાય ચા ભર એટલે ટેસ્ટ કરી લઈએ. ચા ભર ને સવારમાં નાસ્તો કરવા ભાઈ આવી ગયા. ના એ તો ખાલી ચટણી રેડી નાખી ઇડલી, ઢોસા ને પૌવા ટેસ્ટ કરવા માટે પેલા નવું સિટી છે એટલે ટેસ્ટ તો કરશું જ તે પાકા ગુજરાતી ભાઈ. પેલા એક ભરીને મારા વાલા પછી સા ની આલે હું છે સાગરભાઈ તો આખી પી જા. હે ઘડે કમો ભાઈ, ઘડે કમો. હે તો બારકો પાસે લઈ આનો કપ લઈ શું છે લાયા ભાઈ સિંગ मंदिर મંદિરમાં દર્શન કરવા. ત્યાં અંદર ફોન તો અલાઉડ નથી, પણ નજારો છે અત્યારનો બહુ સારો. વાતાવરણ એકદમ શુદ્ધ છે. હજી તો ભીડ ઓછી છે, હજી સવારનો ટાઈમ છે, છતાંય આવી ભીડ છે અત્યારે. પણ હજી નજારો થશે ને બહુ જ ભીડ થશે. હવે પ્રસાદી લેવા નીકળી ગયા છે. શું છે ભાઈ પ્રસાદીનું? હા ભાઈ ऐसा लगे वैसा मिल जाएगा भाई, वो छोटा बड़ा होता है. સાગરવા આ ગાડાના કારીગર છે કેવો આવે આપણા નટુ કાકા. બધાને કરવું જ છે ને, બધાને લાભજો, એમ એમ ન હાલે. કરવું જ પડે આમાં ફરજિયાત હોય. કોપી નો હાલ લાગે હવે. એક કરવી યાદ બીજો વારો એમ જાઓ. હા કરો. એ અમારે બડા છે ને આપવાના છે. અત્યારે આપી છે સાથે જ છે. હા હા આમાં ઓલામાં આપી જાઓ જ્યાં થાય બધાને. मंदिर है, तेरी मनोकामना पूरी करेगा बेटा. तुम्हारे चरणों में भोले सच था, तुम्हारी हर परेशानी दूर करेगा मेरे बेटा.
तेरे कसम से मांगा है दिया महाकाल हमारी ભાઈ મહાકાલની પ્રસાદી લઈને બહુ નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. હવે અંદર જશું દર્શન કરવા માટે. જો અમારે ભાર્ગવભાઈ મહાકાલનું ટી શર્ટ ને પ્રસાદી બધું લઈ લીધું. અંદરની જગ્યા છે દર્શન કરવા માટે. ના ફોટો નહીં પાડવાનો ત્યારે શું થયું? કુલરમાં ચા પીવે શેઠ બે શેઠિયા એ ભાઈ હે તો શેઠ જાકીરભાઈ ભરતભાઈ માવા બાવાને ખાવા મજા આવે. બધા મંદિરમાં બહાર નીકળ્યા. મંદિરમાં કઈ માવા બાવા ખાવા નહોતા દેતા. ફોન બોન યુઝ કરવા નહોતા દેતા. ભાર્ગવભાઈ મારે ચા પીવા મળ્યા છે. પાણી પી લીધું ભાઈ? લે હસુભાઈ જો ये जो अपन आश्रम आए यहाँ पर श्री कृष्ण भगवान और बलराम ये सुदामा जी और बलराम जी यहाँ पर शिक्षा लेने आए थे महर्षि संदीपनी आश्रम में. ठीक है, इसके बाद में अपन चलेंगे मंगलधाम. 10 રૂપિયા આપો. આપો મહારાજને આપો. ટોપીમાં નહીં જોજો એટલે ભાઈ આ આશ્રમ છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી શિક્ષા લેવા આવ્યા હતા. આશ્રમ છે પૂરો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવા આવ્યા હતા. એનો આશ્રમ છે. जो 64 कलाओं दीर्घायु. चलो इधर से राउंड लगाते चलते चलते हाँ बजा आवे से वहाँ से ભગવાનની કલાકૃતિઓ બધી અહીંથી શરૂ થતી. આશ્રમમાં કઈ રીતે શિક્ષા લેતા, કઈ રીતે જ્ઞાન સ્વામીજી પાસેથી પ્રદાન કરતા લેતા, એ બધું જ અહીંયા તસવીરમાં દેખાડે છે. ये बाबूजी मंगल का मंदिर है जो कि पूरे भारत और पूरे विश्व में मंगल ग्रह का एकमात्र स्थान है.
9 ग्रोजो होते हैं, उनके सेनापति है। शिव जी का मस्तक का पसीना गिरा था इस जगह भूमि पर, जब जाके यहाँ पे मंगल देवता उत्पन्न हुए थे। और यहाँ पर इस प्रकार शिव बालक पिंडी के रूप में विराजमान है। अंदर शिवलिंग के इस प्रकार अभी तक आप जितने मंदिर गए होंगे शिव जी के दर्शन करने के लिए, आपने जो शिव जी का सवारी है वो अपने गाय पे देगा नंदी महाराज पर नंदी की जगह यहाँ पे इस प्रकार भेड़ के ऊपर सवारी मंगल देवता की भेड़ यानी मेंढा जो राजस्थान के अंदर पाई जाता है। और यहाँ पे दान चढ़ाने से जो अपने जीवन के 21 कार्य ना वो मंगल भगवान की भूमि प्राप्ति, धन प्राप्ति, पुत्र प्राप्ति, शीघ्र विवाह, सुवर वधु, यश प्राप्ति, मंगल जो सुवर्ण समस्त रोगों का नाश, ऐसे अपने जीवन के 21 कार्य मंगल देखते हैं। जमीन जायदाद, कोर्ट कचहरी, भवन, भूमि, संतान पत्ती, शादी ब्याह में रुकावट, कर्जों से मुक्ति, कांड मंगल ही होता है। व्यापार, व्यवसाय सभी कार्य मंगल देखते हैं। जैसे महाराष्ट्र में है ना शनि, सिंगापुर में शनि महाराज का जन्म स्थान, शनि भगवान को तिल, तेल, काली चीज दान करते, काला वस्त्र, लोहा उड़द तेल, ऐसे यहाँ पे मंगल देवता को एक पंच सामग्री का यहाँ पे दान चढ़ाई जाता है, जो कि अपना नाम, सरनेम, मनोकामना और अपना गोत्र बोल के मंदिर के अंदर दान चढ़ाई जाएगा। ये पंचदान के अंदर चढ़ेगा एक लाल कपड़ा, गेहूं मसूर की दाल, पुष्प चढ़ेगा, श्रीफल, खेर का लकड़ी ये वाला, और एक दानी रतन मूंगा चढ़ता है, जो कि भगवान का मस्तक का पसीना अंगार की तरह लालता है, इसलिए वहाँ पे ठंडक के लिए मूंगा रत्न अंदर दान चढ़ाई जाता है। ये लाल पत्थर है। ये 5 सामग्री मंदिर के अंदर दान होगी और आपको 7 सामग्री रिटर्न में मिलेगा पूजा पाठ के लिए। अगर आप मंदिर के अंदर से लाना चाहते हो पूजा के लिए तो आप ला सकते हो, अगर ना लाना चाहो तो पूरा संपूर्ण श्रृंगार मंदिर के अंदर दान करके आ सकते हो। आपस में कोई सगे भाई हो तो एक ही में हाथ लगा के चढ़ाना, दोस्त हो, काका बाबा के लड़के, बड़े भाई या रिश्तेदार हो तो फिर अलग लेना, क्योंकि अपने घर की सामग्री अपने अपने घर के अंदर जाती है। एक दान चढ़ेगा मंगलनाथ भगवान को और एक दान चढ़ेगा काल भैरव महाराज को। वहाँ पे पिलाई जाएगी शराब, वहाँ पे मदिरा इसीलिए पिलाई जाती है क्योंकि अपने जीवन के जो काल क्लस्टर है वो मदिरा के रूप में ग्रहण कर जाएंगे। और मंगल भगवान को दान होता है, जो कि नाम, सरनेम, मनोकामना और अपना गोत्र बोल के दान चढ़ाई जाएगा। संपूर्ण श्रृंगार था 250 250 रुपये का पूरा परिवार का दान है। अगर इससे सिंगल दान लेना चाहोगे सिर्फ 3 दान अपने अपने नाम से तो आता है 150 150 रुपये का। आपकी जैसा श्रद्धा करे ऐसा ले सकते हो। મહારાજોની સવારે
રામ ગાઈસનો તો બ્લોગ જય દ્વારકાધીશ. રામ બધાને આમ પહોંચી ગયા છે ઓમકારેશ્વર અને સાગરભાઈ ને બધા રેડી થઈ ગયા છે. ગાડીમાં જ કપડાં બદલાવ્યા હો ભાઈ. નાઈ ધોઈને ફ્રેશ થઈને રૂમેથી નીકળ્યા હતા પણ કપડાં નહોતા ચેન્જ કર્યા, પણ કપડાં થોડા મેલા થાય કે નહીં ગાડીમાં. ને ભાઈ બહુ રસ્તો ખરાબ. ઉજ્જૈનથી ઓમકારેશ્વર પગવાનો રસ્તો એટલે બહુ જ ખરાબ. ને ડ્રાઈવર પણ અમારે એવો હેવી જોલી હતો ને હારે પાછા મામા એટલે કાંઈ ન ઘટે ભાઈ, બધું દોડો. ભાણાને મેં કીધું તું રહેવા દે બરાબર, પણ એમાં શું છે મોટા ભાણા થઈને કાંઈ થયું નહીં ને એટલે મારા નાના ભાણાને લાવવો જ પડ્યો આજે. રામી ગયું ને મોટા ભાણાને વાલ નબળા પડી ગયા. અને અમારા મોટા ભાણાને પ્રોબ્લેમ એમ છે કે એના હારા વાલ છોટી જાય છે બરાબર. એની દવા દારૂ ચાલુ છે. હવે ભગવાન કરે મહાદેવ એટલે અમે આવ્યા છીએ ઓમકારેશ્વર પાસે. ભગવાનને દુઆ કરશું કે અમારા ભાણાના વાલ ઠીક થઈ જાય બરાબર. હા એમ તો હવે નીકળી ગયા છે મંદિરે જવા માટે. તમારે કંઈક આવું છે સવારમાં? સવારમાં કાંઈ નથી એવું, દર્શન સારા થઈ જાય એટલે ઘણું. બસ એ જ છે, બીજું શું હોય અહીંયા એમ. ભરતભાઈ ને વ્હાઈટ શર્ટ પહેરીને અમને દોડા જેવા લાગવા મળ્યા ને નીકળી ગયા છે. એ મનુ કાકા ને ખરી મનુ કાકા વડીલો અમારી યારે કોઈ છે નહીં, બસ ખાવાના છે. એમાં આપણે વિજયભાઈ આગળ આવેલા થઈ છે. જય મહાદેવ. વિજયભાઈ આપણા વિજયભાઈ છે. હા એ અમારે યારે વડીલમાં છે એક. બાકી તો અમે બધા છોકરો છે. એક શેઠ જાય છે આગળ, બે અમારા માલતર હારે છે એટલે છોકરો છે ભૂલો પડશે જ નહીં. શેઠ અમારે એક આગળ આવેલા જાય છે હા રસ્તો બતાવવા માટે. જો રસ્તો ભાઈ બહુ ખરાબ હોય એનો અહીં પહોંચવાનો. 3-4 કલાક જેવી થાય નહીં? હા 4 કલાક જેવું થયું અમારે પહોંચતા. તો એ ગાડી અમે 100-110 અહીંથી થાય. તો ભાર્ગવભાઈ ક્યાં જવાનું છે આપણે? ઓમકારેશ્વર જવું હોય આમાં તો નગર ઘાટને પહોંચી ગયા છીએ. ઓમકારેશ્વરનું મંદિર અહીંથી 500 મીટર એટલે અડધો કિલોમીટર જેવું દૂર છે. અત્યારે તો ટ્રાફિક નથી અહીંયા, પણ હવે થોડોક સમય જશે ને એટલે ટ્રાફિક થઈ જાય છે. અમે તો ટ્રાફિકના લીધે ટ્રાફિકમાં દર્શન ન કરવા પડે એટલા માટે વહેલા આવી ગયા. भोलेनाथ पे अभिषेक करना हो आपको हाँ तो बोलेंगे आपको करना है तो बोल दीजिए करना होगा. नहीं बोलेंगे आपको अब सब इकट्ठा हो गए तब. અહીંયા બ્રિજ છે. આ બ્રિજને પાર કરી અને ઓલી બાજુ મંદિર છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર. જો વાંદરો બ્રિજને પાર કરી અને બ્રિજની સામેની બાજુ છે ને ભાઈ મંદિર. જો નજારો જોવો અત્યારનો બહુ ખતરનાક છે ને નજારો. બાકી આ કઈ છે? નર્મદા નદી છે. નાવડી ને જો બધું પડ્યું છે. ફોટો શૂટિંગ શરૂ થઈ ગયું છે અત્યારમાં. બધા મિત્રો જો અમારે આયલા આવે છે, મનુ કાકા ને ભરતભાઈ. હવે પહોંચી ગયા મામા મંગલેશ્વર મંદિર. मंगलेश्वर હા મમલેશ્વર. सभी श्रद्धालुओं को स्वागत वंदन हाँ। अभिनंदन.
ઓહો, એ અલંકુરી પછી આ રહી. અને ધાધરો બધી પાછળ હાલી આવે છે. નાની મોટી ખ કે શું છે બધી મામા? નાની મોટી ખ છે, પાંચુરિયા કાકા છે અને આપણે ખ મામા કહેવાય એ અમે આપણે ખ મામા છે એટલે આપણે એને હારે લીધા છે ઈ તો હું આવ્યો જ છું તમારી બધાને હારે. મોટી ખ છે કહેવાનો મિનિંગ એમ છે કે જો લખુ બાપુ કે કાળુ બાપુને ખબર પડશે ને તો હંસાબા બહુ રોવાના છે. એટલે અમે હંસાબા રોહે એટલે ખ મામા લીધા એને. પ્રિન્સ નીકુને ખબર પડી જાય તો એના ઘરમાં વિત્રો થાય, લોચા પડશે, આવું બધું ઘણું બધું થાય. દાડુ બાપુ છે બે શબ્દ મને તો કહેવા માંગે છે. કે આમાં દડુ બાપુનો કેવો હાથ છે, કઈ રીતનો રસ ધરાવે છે. હા ભાઈ શેઠ આવ. સાઈડમાં આવેલા છે. હું ભાર્ગવ બે જો કમલેશ્વર મહાદેવના મંદિરે હવે તો બધા ખરીદી કરે છે. અહીંયા વિડીયો શૂટિંગની પરવાનગી હોય છે કે નહીં હોય કંઈ ખ્યાલ નથી, પણ છતાંય આપણે હમણાં અંદર જઈ જોશું. જો પૂજાપાઠ બધા કરે છે શરૂ, પૂજાપાઠનો કાર્યક્રમ શરૂ છે બધા. બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે. પહોંચી ગયા છે બધા મંગલેશ્વર મહાદેવના મંદિર. હવે પહોંચી ગયા હતા ગંગાના ઘાટ ઉપર. हाँ नर्मदा घाट ओमकारेश्वर